પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે આલેખમાં કેટલા પ્રકાર છે, કોનો સમાવેશ થાય છે. તો આલેખમાં એક તો આવૃત્તિ ચક્ર આવે, પછી આવૃત્તિ બહુકોણ આવે, સંચય આવૃત્તિ બહુકોણ આવે, ચિત્રાકૃતિ ના આવે. એટલે કોનો સમાવેશ ના થાય? તો ચિત્રાકૃતિ. તો આપણો પહેલો આન્સર આવશે ઓપ્શન સી. હું જેમ આન્સર કહું એમ નોટબુકમાં જોડે જોડે લખતા રહેજો અને તૈયાર કરી દેજો, બરાબર. ચલો બીજો પ્રશ્ન, સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર છે? તો સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર છે ભાઈ? 3 પ્રકાર છે, બરાબર. ઓપ્શન એ આવશે 3. ત્રીજો પ્રશ્ન, માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? બરાબર. તો માનવ વિકાસ આંક જે છે એનું મૂલ્ય કેટલું હોય છે? 100 કરતાં ઓછું હોય છે, 100 હોય છે, 1 કે 0. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મહત્તમ મૂલ્ય કહે તો એ કેટલું હોય? 1 હોય. ઓપ્શન ડી. ક્લિયર? તો ત્રીજામાં તમારે લખી દેવાનું 1. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈશું આપણે, કયો ખ્યાલ ગુણાત્મક છે? તો આર્થિક વિકાસ, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, આર્થિક વૃદ્ધિ કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર? તો સાચો જવાબ આવશે આર્થિક વિકાસ. આ છે એ શું છે? આ ખ્યાલ જે છે કેવો છે? ગુણાત્મક છે. તો આન્સર આવશે ઓપ્શન એ આર્થિક વિકાસ. પાંચમો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, નીચેનામાંથી કયા કારણને લીધે સાટા પ્રથા મર્યાદાવાળા બની છે? તો કયા કારણને લીધે સાટા પ્રથા જે છે મર્યાદાવાળી બની છે? તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલું છે વિનિમય સરળતા, મૂલ્યના સંગ્રહમાં સરળતા, ખેતીની શોધ કે શહેરીકરણ? તો આન્સર આવશે બી, મૂલ્યના સંગ્રહમાં સરળતા કારણે સટ્ટા પ્રથા મર્યાદાવાળી બની છે, બરાબર. તો ઓપ્શન બી આવશે પાંચમામાં. ચલો નેક્સ્ટ જોઈએ છઠ્ઠો પ્રશ્ન, ફુગાવો એ કેવી ઘટના છે? સામાજિક, રાજકીય, નાણાકીય કે ઇચ્છનીય? તો હંમેશા યાદ રાખવાનું, ફુગાવો જે છે સામાજિક ઘટના છે. કેવી છે ભાઈ? સામાજિક ઘટના છે, બરાબર. ચલો નેક્સ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 7મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર તમને એમ કીધું છે, ભારતમાં આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના એ ઈસવીસન 1949માં થઈ હતી. એટલે 7મામાં આવશે ઓપ્શન બી, 1949. 8મો પ્રશ્ન છે, વિશ્વમાં સૌપ્રથમ બેંક કયા દેશમાં સ્થપાઈ હતી? તો તમને ઓપ્શન આપ્યા છે ભારત, સ્પેન, અમેરિકા, ઇટાલી. તો યાદ રાખજો, સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ બેંક જે છે એ સ્પેનમાં સ્થપાઈ હતી. ઓપ્શન બી આવશે પ્રશ્ન નંબર 8માં, ઓપ્શન બી. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે? તો યાદ રાખજો, કેટલી કેલરી? 2400 કેલરી, બરાબર. તો 2400 ક્યાં છે? ઓપ્શન એ. ક્લિયર? ચલો નેક્સ્ટ 10મો પ્રશ્ન, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડ જે છે એ કોણે રજૂ કર્યા છે? કેન્સ, રાજકૃષ્ણ, પિંગુ કે મહાલનોબિસ? તો મહાલનોબિસ જે છે એ ના આવે, બરાબર. અહીંયા જો બેરોજગારીના પ્રકારો નક્કી કરવાના માપદંડો, તેમાં આવશે રાજકૃષ્ણ. ઓપ્શન બી, રાજકૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વિભાગ બી. તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો નીચે જુઓ, સીઆર એજ્યુકેશનની બાજુમાં લાલ કલરનું જે સબસ્ક્રાઈબનું બટન છે ખાસ દબાવી દેજો, જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, વૃત્તાંશ આકૃતિ એટલે શું? બરાબર. તો વૃત્તાંશ આકૃતિની તમારે વ્યાખ્યા લખવાની છે. દરેક પ્રશ્નના 1 માર્ક્સ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ નંબરનો દેશ કયો હતો? તો એ દેશનું નામ તમારે ખાસ કમેન્ટમાં મને જણાવવાનું છે. મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે. ત્યારબાદ જે આગળનો પ્રશ્ન છે, રોબર્ટ્સને આપેલી નાણાંની વ્યાખ્યા જણાવવાની છે તમારે. તો આગળનો પ્રશ્ન છે 5મો, નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો એટલે શું? CRRનું પૂરું નામ લખવાનું છે. ગરીબી રેખા એટલે શું? ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? અને છેલ્લો જે 9મો પ્રશ્ન છે, 1 ગુણનો પ્રશ્ન છે, ભારતમાં જોવા મળતી બેરોજગારી એ કયા સ્વરૂપની હોય છે? અને 10મો પ્રશ્ન છે, બેરોજગારી એટલે શું? તો આ 10 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો.
બરાબર છે. સંપૂર્ણ સોલ્યુશનની જે PDF છે ડાઉનલોડ કરી દેજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. પરંતુ સૌપ્રથમ પહેલાં પ્રશ્નો જે છે નોટબુકમાં લખો, જેથી તમને ખબર પડે કે તમારે કેટલું તૈયાર કરવાનું છે. હવે જોઈશું આપણે વિભાગ સી. વિભાગ સીની અંદર 14 પ્રશ્નો છે. એક પ્રશ્નના 2 માર્ક્સ, એટલે ટોટલ વિભાગ સી તમને 28 માર્ક્સ અપાવશે. બરાબર, ખાસ ધ્યાન રાખજો, 100માંથી 28 માર્ક્સ વિભાગ સીમાંથી તમને મળે છે. તો પહેલો પ્રશ્ન છે, આકૃતિનો અર્થ આપી તેની ઉપયોગિતા જણાવો. ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ દર્શાવતા 4 મુદ્દા તમારે જણાવવાના છે. ત્યારબાદ રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ, કોઈ પણ 2 મર્યાદાઓ તમારે લખવાની છે, કારણ કે 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે 2 મર્યાદાઓ લખવી પડશે. 5મો પ્રશ્ન છે, માથાદીઠ આવક એટલે શું? રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકના માપદંડ શા માટે વધારે આવકારદાયક છે તે જણાવવાનું છે. માનવ વિકાસ આંકનું મહત્ત્વ દર્શાવતા 4 મુદ્દા લખો. આ બધા 2 ગુણના પ્રશ્નો છે, એની અંદર તમારે ઓછામાં ઓછા 4 મુદ્દા ફરજિયાત લખવા પડશે. ત્યારબાદ 27મો પ્રશ્ન છે, નાણાંના પ્રકાર જણાવો. દાબેલો ફુગાવો એટલે શું? ગ્રાહકોના એજન્ટ તરીકે બેંક કઈ સુવિધા પૂરી પાડે છે? ત્યારબાદ RTGC અને કોરનું પૂરું નામ લખવાનું છે. હવે જે 31મો પ્રશ્ન છે એ અથવામાં છે, 2માંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે. 2માંથી તમે એક ખાસ તૈયાર કરી દેજો. સાપેક્ષ ગરીબી એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. એ ન લખો તો ગરીબી રેખાની મર્યાદા. આ બંને પ્રશ્નો તમને ખૂબ ઉપયોગી થશે. પ્રથમ પરીક્ષામાં તો આવશે જ, પરંતુ આવનારી જે દ્વિતીય પરીક્ષા છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા છે એમાં પણ દર વખતે તમને જોવા મળશે, તો ખાસ તૈયાર કરી દેજો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, ગરીબીના સામાજિક કારણો ટૂંકમાં સમજાવો. ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. ભારતમાં બેરોજગારી માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર જવાબદાર છે, એ સમજાવવાનું છે. જો એ ન લખો તો એની અથવામાં બીજો પ્રશ્ન છે, અર્ધ બેરોજગારી એટલે શું? ઉદાહરણ આપી સમજાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું સેક્શન ડી. સેક્શન ડીની અંદર વિદ્યાર્થી મિત્રો 3 ગુણના પ્રશ્નો છે. તમારે 9 પ્રશ્નો લખવાના છે, એટલે કે વિભાગ ડીમાંથી તમને 27 માર્ક્સ મળશે. તો પહેલાં ક્વેશ્ચન કયા તમારે તૈયાર કરવાના છે જોઈ લો. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા, કોઈ પણ 3 મુદ્દા તમારે લખવાના છે. આર્થિક વિકાસના લક્ષણોની સમજૂતી આપો. ત્યારબાદ જે 38મો પ્રશ્ન છે અથવામાં છે, 2માંથી તમારે એક પ્રશ્ન લખવાનો છે. સાટા પ્રથાની મર્યાદા જણાવો, અથવા તો વસ્તુની માંગમાં વધારે થવાને કારણે ફુગાવો સાથે ઉદ્ભવે છે તે સમજાવવાનું છે. ત્યારબાદ 39મો પ્રશ્ન છે, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત લખો. બરાબર, 3 મુદ્દા લખી દેવાના, અને એ ન લખો તો એની અથવામાં બીજો પ્રશ્ન છે, RBIના બિન નાણાકીય કાર્યો સમજાવો. ત્યારબાદ 40મો પ્રશ્ન છે, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો ઉપર નોંધ લખો. અને જે 41મો પ્રશ્ન છે અથવામાં છે, 2માંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો છે. પહેલાં તો પ્રશ્ન લખી દો, પછી સોલ્યુશનની PDF ડાઉનલોડ કરી દેજો, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. 41મો જે પ્રશ્ન છે, પહેલું છે, ગરીબીના કોઈ પણ 3 નિર્દેશકો સમજાવો. એ ન લખવો તો ટૂંક નોંધ લખો, ગરીબીના ઐતિહાસિક કારણો. ત્યારબાદ પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો. અને બીજું છે, ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે. હવે નેક્સ્ટ છે વિભાગ ઈ. વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેની અંદર તમને સિમ્પલ અહીંયા શું કીધું છે, તો ટોટલ 5 ગુણના પ્રશ્નો છે. 5 પ્રશ્નો આવશે એટલે વિભાગ ઈ કુલ 25 માર્ક્સનો છે ભાઈ. બરાબર, 5 ગુણના પ્રશ્નો છે, એટલે સવિસ્તાર તમારે વર્ણન કરવાનું છે. પહેલો પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ આપી તે બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. એ ન લખો તો એની અથવામાં બીજો પ્રશ્ન છે, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા સુધારણા આંક વિશે સમજાવવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જણાવી નાણાંના કાર્યો સમજાવવાના છે. ત્રીજો જે પ્રશ્ન છે અથવામાં છે, 2માંથી કોઈ પણ એક તમારે લખવાનો છે, વેપારી બેંકના મુખ્ય કાર્યો ચર્ચો. એ ન લખો તો એની અથવામાં બીજો પ્રશ્ન છે, નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો, ગમે તે 5 સાધનો સમજાવવાના છે. ત્યારબાદ 5 ગુણનો ચોથો પ્રશ્ન છે, ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો ચર્ચવાના છે. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, જે આવનારી બોર્ડની પરીક્ષામાં પણ તમને ઉપયોગી થશે, એટલે ખાસ તૈયાર કરી દેજો. ત્યારબાદ છેલ્લો 5 માર્ક્સનો 5મો પ્રશ્ન છે, આંકડાકીય માહિતી આપી છે, એના આધારે પાસેની સ્તંભાકૃતિ રજૂ કરેલું છે, એનું વિશ્લેષણ કરવાનું છે. ભારતમાં ગરીબીનું ટકાવારી પ્રમાણ 2004 અને 5 વર્ષ 2011-12નું આપેલું છે, એના આધારે